દાહોદના ઇતિહાસની પ્રથમ આગ 8 કલાક વીતવા આવ્યા હોવા છતાંય સ્પેર પાર્ટની દુકાનમાં આગ ઉપરથી કાબૂ ન મેળવાયો. લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થયો. દાહોદમાં આગ લાગવાની ઘટનાથી દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામવાની ઘટના સામે આવી છે. જેમાં દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલી ચિરાગ ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં ભભૂકી ઉઠેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે કદાચ દુકાન માલિક અને આસપાસના લોકોને પણ અનુમાન નહીં હોય કે આ વિકરાળ બનેલી આગ દુકાનમાં રાખેલા લાખો રૂપિયાના માલને ખાક બનાવી દેશે. દુકાનમાં આગ લાગવાની ઘટનાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવાતા હતા. તે કલ્પના પણ ન કરાવી શકે તેવા ભયાવહ હતા. આ ભયાવહ આગ એટલી વિકરાળ બનીને પોતાનું સ્વરૂપ ધારણ કરશે કે લાખો રૂપિયાના નુકસાનને પાર કરી સામાનને તહસ મહસ કરી દેશે. જોકે આગ લાગવાની ઘટનામાં આસપાસના લોકો ભેગા થતા દુકાન માલિકને જાણ કરવામાં આવી હતી અને સાથે જ પાલિકાના ફાયર ફાઇટરોને પણ જાણ કરાતા સાધન સામગ્રી લઈને દોડી આવેલા ફાયરના જવાનોએ 4 અગ્નિશામક દળના સંસાધનોથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિકરાળ બનેલી આગે જોત જોતામાં દુકાનમાં મૂકેલા લાખો રૂપિયાના સામાનને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા હતા. રાત્રિના 9 વાગે આગ લાગવાની ઘટના બની હતી અને 4 વાગ્યા સુધી પણ આગ કાબૂમાં ન આવી હતી. ત્યારે વિકરાળ બનેલી આગે દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. જોકે બાજુમાં જ સ્લમ વિસ્તાર આવેલો છે, ત્યાં પણ રહેણાંક વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે ફાયરના જવાનો પાણીનો મારો ચલાવી રહ્યા હતા, પરંતુ ફાયરના સંસાધનો પણ આ વિકરાળ આગ સામે લાચાર બન્યા હતા. કારણ કે પાણી લેવા માટે એક છેડેથી બીજા છેડે જવું પડતું હતું અને એક બાજુ પાણી ખૂટી જાય તો પાણી લેવા બીજું ટેન્કર પાલિકાનું જતું હતું, પણ આગ કાબૂમાં આવી રહી ન હતી. લગભગ 8 કલાક સુધી ફાયરના સંસાધનો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે વહેલી સવારના સમય પછી પણ આગ કાબૂમાં ન આવતા તમામના જીવ પડીકે બંધાયા હતા. જોકે આગ બંધ થઈ અને ધુમાડા નીકળવાના શરૂ થયા ત્યારે સ્થાનિક લોકો, ફાયરના જવાનો અને રહેણાંક વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી. જોકે ચિરાગ ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં આગ લાગવાની ઘટનાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. દુકાન માલિકની દુકાનમાં રાખેલા ટાયરો, ચાર્જર, બેટરીઓ, 2 વ્હીલર અને 4 વ્હીલર સહિતનો સ્પેર પાર્ટ્સનો સામાન કે જે લાખો રૂપિયાની કિંમતનો બળીને ખાક થઈ જતા દુકાન માલિકને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું. આ આગ લાગવાની ઘટનામાં મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા. વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી સાવચેતીના પગલાં લેવાયા હતા, પરંતુ મેડિકલ સેવા હાજર જોવા મળી ન હતી. આગ લાગવાના કારણે ફાયરના જવાનો અને દુકાનમાં કામ કરતા યુવકો પણ સહી સલામત રીતે માલ બચાવવા માટેના પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. ત્યારે તેવા સમયે કોઈ માણસ ધુમાડાના કારણે ધૂંધલાઈ જવાના કારણે માણસને તરત મેડિકલની સેવા આપવા માટેના સંસાધનો પણ હાજર ન હતા. શહેરના લોકો પણ આગ દેખવા માટે મોટી સંખ્યામાં મોડી રાત સુધી ઉપસ્થિત હતા, પરંતુ આગને 8 કલાકનો સમય વીતવા આવ્યો હોવા છતાંય આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ નિષ્ફળ જોવા મળ્યો હતો. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા નથી પામી, પરંતુ દાહોદના ઇતિહાસની પ્રથમ આગ એવી લાગી કે 8 કલાક પછી પણ કાબૂમાં ન આવી અને બચેલો સામાન પણ બળીને રાખ થયો હતો.